અંજાર શહેરના જૂની કોર્ટ પાસે આવેલા વિજયનગર વિસ્તારમાં આજે તંત્ર દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં કાચા ઝૂંપડારૂપી 5 જેટલા દબાણોને તોડી પાડવામાં આવ્યા હતા, જેના વિરોધમાં અંજાર નગરપાલિકા અને મામલતદારને એસડીપીઆઈ સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયાના કચ્છ જિલ્લાના પ્રમુખ રોશન અલી સાંગાણીએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે તાત્કાલિક ધોરણે બેઘર બનેલા પરિવારોને યોગ્ય જગ્યાએ રહેણાંક બનાવી આપવામાં આવે તેવી માંગ કરી હતી। રિપોર્ટ ભારતી માખીજાણી, અંજાર। જય ભારત, જય સંવિધાન। મારું નામ રોશન અલી સાંધાણી, હું સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયાનો જિલ્લાધ્યક્ષ છું। આજે અમે અહીંયા જે દબાણ હટાવવાની જે એક કામગીરી થઈ રહી હતી, જ્યારે અમે સવારના ભાગમાં હાલમાં તમે પાછળ જોઈ રહ્યા છો કે જેવી રીતે આ લોકો બેઘર થઈને અત્યારે બેઠા છે અહીંયા, જે એનો સામાન પણ ઉપાડવાનો મોકો નથી દીધો પૂરો। આ જેમ તેમ બચાવમાં થોડો ઘણો આખા પરિવારનો સામાન પણ એને પૂરો ઉપાડવા નથી દીધો। એને ખાવા પીવાના, એના કપડાં તમામ પણ નગરપાલિકાએ જપ્ત કરી લીધું છે। હવે આપણે કે નગરપાલિકાના જે ચીફ ઓફિસર અને પ્રમુખશ્રીને હું જણાવવા માગું છું કે તમારા કને અગર સત્તા છે તો સત્તાનો ઉપયોગ આ ગરીબ પરિવાર ઉપર કરવા માટે છે। અગર તમારામાં દમ હોય, તમારામાં એ સત્તાનો અગર તમારે યોગ્ય ઉપયોગ કરવો હોય તો મોટા માથાઓ જે દબાણ કરીને બેઠા છે, મોટા બંગલા બનાવીને બેઠા છે, એના ઉપર કરો તો તમારે ખબર પડે। હવે જ્યારે હું બીજી વાત એ કહીશ કે જ્યારે ભાજપ સરકારની એક ક્યાં ને ક્યાં એવી નીતિ છે કે એક દિવસ નોટિસ આપો ને બીજા દિવસે એનો દબાણ હટાવો, એ ક્યાં હદ સુધી યોગ્ય છે? હું સાથે કે અંજારના મામલતદાર સાહેબશ્રીને પણ હું જણાવીશ અને અંજારના ધારાસભ્ય સાહેબશ્રીને હું કહીશ કે સાહેબ આ બેઘર બની ચૂક્યા છે। પ્રધાનમંત્રી સાહેબ તો એવો નારો આપ્યો હતો કે કોઈ ખુલ્લા આસમાનમાં નહીં સૂવે, તો હવે આ લોકો ક્યાં સૂશે કે એનો તમે આસિયાનો, એની છત તમે છીનવી લીધી છે। એક ઝોપડામાં રહેતા હતા, પાકા મકાનો પણ નહોતા। કોઈ પણ જગ્યાએ લોકો પોતાનો અનલીગલી કોઈ બાંધકામ કરતો હોય તો તમે એને દૂર કરી શકો છો, પણ આ લોકોને તો ખાલી ઝૂંપડા હતા। જ્યારે પણ તમે બીજી વૈકલ્પિક કોઈ જગ્યા બતાવી કે અહીંયા બેસી જાઓ, અહીંયા ઝૂંપડા વારી લ્યો તો એ ચાલે ગયા, એ જગ્યા ઉપર તમે ટાઈમનો, સમયનો ઉપયોગ કર્યા વગર લોકોને દબાવવાની કોશિશ જે કરી છે, જે તમારી નીતિ છે, એ હું નીતિનો સખ્ત વિરોધ કરી રહ્યો છું। અને હું ધારાસભ્યશ્રીને, હું અંજાર વિસ્તારના મતવિસ્તારના ધારાસભ્યશ્રીને હું રજૂઆત કરવા માગું છું કે જેવી રીતે આપ સાહેબ ખત્રી ચોકમાં જે લોકોના જે ઝૂંપડા દખી ગયા હતા એ સમયે તમે સેવા માટે ગયા હતા અને એ લોકોને ઝૂંપડા બનાવવાની જે સાથ સહકાર આપ્યો હતો, એવી રીતે આ લોકોને પણ આપો, આ લોકોને પણ યોગ્ય જગ્યા ઉપર ઝૂંપડા બનાવી આપો, એવી અમારી રજૂઆત છે। અને માંગ સાથે હું નગરપાલિકા અને મામલતદાર સાહેબ અને નાયબ કલેક્ટર સાહેબને કહું છું કે આવનારા દિવસોમાં દબાણની પ્રક્રિયા તમારી અગર નિયમ મુજબ નહીં હોય તો અમે આ તમારી પ્રક્રિયાને કોર્ટમાં પરકાવશું। જય હિન્દ, જય ભારત।